વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિભાજન બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી કપરાડા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વિભાજન બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી કપરાડા ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। આવનાર દિવસોમાં રાજ્યમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભણકારા વાગી શકે છે। કપરાડા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી દ્વારા નવા ઉમેદવાર તરીકે અને પાર્ટીને વધુ મજબૂત બનાવી વધારેમાં વધારે સીટો જીતવા બાબતે ચર્ચા વિચારણા સાથે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। કપરાડા તાલુકાના કુલ 128 ગામોનું વિભાજન થતાં હવે કપરાડા તાલુકા માટે શેષ 99 ગામો રહ્યા હોવાથી હવે પછીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સીટો માટે ગામની વહેંચણી થઈ શકે છે। કપરાડા તાલુકા પંચાયતમાં હાલ ભાજપનો દબદબો યથાવત છે। એકમાત્ર વાવડ જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતની બેઠક જીતી હતી। ખાસ કરીને વાવડ જિલ્લા પંચાયતની બેઠક પર યુવાઓ ચૂંટણી લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। રિપોર્ટર અશ્વિન ભાવર, કપરાડા।